ભરૂચ સાધના સ્કૂલ નજીક આવેલા બળેલીખો યુવક મંડળના યુવાનોએ ભરૂચ શહેરની સ્થાપના કરનારા ભૃગુ ઋષિના સ્વરૂપની 27,000 રુદ્રાક્ષ લગાવી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી છે। એક વખતે ભગવાન ગણેશજીની પ્રતિમા ખંડિત થયા બાદ દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવી સ્થાપના કરાઈ છે। ગણેશ ચતુર્થીની ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે। સોસાયટી મોહલ્લા ફળિયા સહિત લોકોએ અલગ અલગ થીમ પર ભગવાન ગણેશજીનું સ્થાપન કરી અનેરું ડેકોરેશન કર્યું છે। ત્યારે ભરૂચના સાધના સ્કૂલ નજીક આવેલા બળેલીખો યુવક મંડળના યુવાનો છેલ્લા 12 વર્ષથી વાંસ પટ્ટી અને કાગળના ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશ મંદિરના યુવાનો સ્વયં બનાવી તેની સ્થાપના કરે છે। આ વર્ષે પણ યુવક મંડળ દ્વારા ભરૂચ શહેરની સ્થાપના કરનાર ભૃગુ ઋષિના સ્વરૂપમાં 27,000 રુદ્રાક્ષ લગાવી 10 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે। આ અંગે બળેલીખો યુવક મંડળના ભવિન્દ્રસિંહ રાજ સાથે વાતચીત કરતા તેને જણાવ્યું હતું કે 12 વર્ષ પહેલા તેઓ દ્વારા પીઓપીના ગણેશ પ્રતિમાનું સ્થાપન કરાયું હતું, પરંતુ તે ગણેશની મૂર્તિ ખંડિત થતાં તેઓ સૌને ઘણું દુઃખ પહોંચ્યું હતું। ત્યારબાદ તેઓએ નિર્ણય કર્યો હતો કે આજ પછી તેઓ પીઓપીની પ્રતિમા નહીં લાવી માત્ર ને માત્ર ઇકો ફ્રેન્ડલી ગણેશનું સ્થાપન કરવાનો નિર્ણય કર્યો હતો। ત્યારથી તેમના મંડળના યુવાનો રૂ, સુતળી, કાજુ, બદામ, આભલા, ફટકડી, આયુર્વેદિક વસ્તુઓ, કાગળ પૌવા, પાયલે બિસ્કિટ અને ચણામાંથી ગણેશજીનું સ્થાપન કરીને તેનું વિસર્જન કરીને જળજીવોને પણ ધ્યાન રાખે છે। જય ગણેશ। મારું નામ ભાવેન્દ્રસિંહ હરેસિંહ રાજ છે। મેં બળેલીખો વિસ્તારમાં છેલ્લા 13 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું નિર્માણ કરીએ છીએ। આ વખતે અમે રુદ્રાક્ષમાંથી ગણપતિનું નિર્માણ કર્યું છે, જેમાં 27,000 જેટલા રુદ્રાક્ષનો ઉપયોગ થયો છે। મૂર્તિનું વજન 80 કિલો છે અને ઊંચાઈ 10 ફૂટની છે। અમે વાંસની પટ્ટી કાગળમાંથી સ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ અને એના ઉપર જે વસ્તુ હોય એ ચોંટાડી છે। આ વખતે રુદ્રાક્ષ ચોંટાડેલી છે અને જેનો ખર્ચો લગભગ 15,000નો થયો છે અને સ્ટ્રક્ચર 3-4 હજારમાં રેડી થયું છે। આ ઇકો ફ્રેન્ડલી તરફ વળવાનો અમારો એ જ ઉદ્દેશ્ય હતો કે આજથી 12-13 વર્ષ પહેલાં અમે પીઓપીની મૂર્તિ લાવેલા, એ ખંડિત થઈ હતી અને એ વખતે અમારી લાગણી બહુ ઠેસ પહોંચ્યો હતો અને અમને થયું કે આનો બીજો કોઈ વિકલ્પ શોધવો પડશે કે જે મૂર્તિ આ રીતે ખંડિત ના થાય। તો અમે બધા મંડળના સભ્યોએ ભેગા થઈને આ રીતે મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું, જે વજનમાં હલકી હોય છે અને ખંડિત થવાનો પ્રશ્ન ઊભો નથી થતો। ભૂતકાળમાં અમે પાર્લેજી બિસ્કિટ, પૌવા, સાબુદાના, ફટકડી, ઘરગથ્થુ ઔષધિમાંથી ગણપતિ બનાવેલા છે, જે આપણા નદીને પણ પ્રદૂષિત નહીં કરે અને માછલીને પણ આપણે ખોરાક પૂરો પાડી શકે।